how are you? I hope you are doing fine. Welcome to Beyond Happiness. હું છું મોનિકા જીયાની અને આજનો ટોપિક છે The Mind. So as per the Katha Upanishad said that when the five senses and the mind are still, when the reasoning intellect rests in silence, then begin the highest path. મીન્સ એવું કહેવા માગે છે કે જ્યારે આપણું મગજ હોય ને એની અંદર 5 સેન્સીસ આવે છે, જોવાના, સાંભળવાના, ખાવાના, ચાખવાના. એ 5 સેન્સીસ જો તમે કંટ્રોલ કરી લો અને એ એક સ્ટીલ હોય, મીન્સ એક બરાબરની સ્થિતિમાં હોય અને મગજના વિચારો જ્યારે શાંત હોય ત્યારે એક એવો પાથ ખુલે છે, મીન્સ એવો રસ્તો ખુલે છે કે જેને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે માઇન્ડ. આપણે આજે માઇન્ડ એટલે શું છે? મગજની અંદર શું થાય? થોટ્સ આવે. થોટ્સ એટલે વિચારોમાં કેવા વિચારો આવે છે? As per I said earlier that we have 70,000 thoughts per day. એમાં કેટલાક થોટ્સ નેગેટિવ હોય છે, કેટલાક સારા હોય છે, કેટલાક ખરાબ હોય છે. પણ એમાં 2 ટાઈપનું આવે, મંકી માઇન્ડ એન્ડ મોન્ક માઇન્ડ. મંકી માઇન્ડ એટલે શું છે કે વાંદરા જેવું મગજ થઈ જાય આપણું. એક જગ્યા ઉપરથી બીજી જગ્યા પર વિચાર જતો રહે, બીજી જગ્યા પરથી ત્રીજી જગ્યા પર વિચાર જતો રહે. અને મોન્ક માઇન્ડ એટલે શું છે કે સંતો જેવા વિચારો. તો તેના અંદર શું થશે કે મગજના જે વિચારો હશે ને એકદમ શાંત હશે, પાણી જેવા સમાન અને સંતુલ હશે. ક્યારેય પણ કંઈક જો ચેલેન્જીસ આવી જાય તો એ એકદમ સ્થિર રહીને બધું કામ અને એના વિચારો રાખશે. એને શું કહેવાશે? મોન્ક માઇન્ડ. ઓકે. So as per the Lisa Feldman Barrett, the author of How Emotions Are Made, એના પોડકાસ્ટની અંદર એને કીધું હતું કે આપણું માઇન્ડ છે ને આપણે પ્રિડિક્ટ કર્યા રાખીએ. પ્રિડિક્ટ એટલે વિચાર્યા રાખીએ કે ફ્યુચરમાં શું થશે, કાલે શું થશે, પરમ દિવસે શું થશે, મારા 5 વર્ષ પછી શું થશે. એટલા માટે એને એમ કીધું છે કે જો તમે માઇન્ડને કંટ્રોલ કરી લો, મીન્સ સ્ટે ઇન પ્રેઝન્ટ ઇઝ અ મોસ્ટ બેનિફિટ લાઇન, તો તમે પ્રેઝન્ટમાં રહેતા શીખી જાઓ તો તમારું હાફ એન્ડ લાઈફ મારા ખ્યાલથી સરખી થઈ જશે. કંઈ પણ પ્રોબ્લેમ આવશે તો પૂરું એકદમ તમે આસાનીથી કરી શકશો. ધ મૂવી કેન ઇવ્યુમ્યુલેટ. આપણે છે ને જ્યારે પણ તો આપણા મગજની અંદર એક યુદ્ધ થતું હોય છે. યુદ્ધ એટલે શું છે કે આપણને વિચારો આવતા હશે, શું આ સંબંધો તોડી નાખું, શું મારે આજે વહેલું ઉઠવું પડશે, શું મારે આજે આ કામ કરવું પડશે, શું મારે આજે ધંધે જવું પડશે, શું મારે આજે સ્ટડી કરવું પડશે. એ બધા વિચારો આપણે કન્ટિન્યુઅસ આવ્યા રાખે, મીન્સ આપણે પ્રોડિક્ટ કર્યા રાખીએ, અચાનક આવ્યા રાખે, તો એ બધાને આપણે શાંત કરવા પડે છે. એક મોન્કની એક વાર્તા કરી હતી. એને કીધું હતું કે આપણા મગજની અંદર 2 શિયાળો જેવા રહે છે. એક શિયાળાની અંદર ગુસ્સો, ઘૃણા, ડર, ઈગો, ઇન્સિક્યુરિટીઝ, દુઃખ, લાઈઝ એ બધું હોય છે. અને બીજા રિપ્રેઝેન્ટ કરે કે એની અંદર બધું એકદમ પોઝિટિવ હોય છે. પીસ હોય છે, લવ હોય છે, કમ્પેશન, કરુણા, કાઇન્ડનેસ હોય છે, દયા, હ્યુમિલિટી એન્ડ પોઝિટિવિટી. એ બંનેમાંથી કોણ જીતશે? તો મેં સવાલ કર્યો કે એ બંનેમાં કોણ જીતશે? તો એને આન્સર આપ્યો કે તમે જેને ખવડાવો એ જીતી જશે. તો મેં પૂછ્યું કે આપણે કઈ રીતે એને ખવડાવવાનું? તો એને જવાબ આપ્યો કે આપણે જે પણ સાંભળીએ છીએ, જે પણ વાંચીએ છીએ, જેના જોડે આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, જેના જોડે આપણે ટીવીના કંઈ પણ રીતે આપણે શું જોઈએ છીએ, એ આપણા માટે છે કે તમે ક્યાંથી શું સાંભળો છો, શું જોવો છો, શું પ્લેલિસ્ટ છે તમારા સોંગની અંદર, કઈ ગેમ્સ તમે રમો છો, કેવા ટાઈપની ગેમ્સ રમો છો, કેવું એન્વાયરમેન્ટમાં તમે રહો છો, એ બધું અફેક્ટ કરે માઇન્ડ પર. જો તમે ધીમે ધીમે તમારું પોઝિટિવ એન્વાયરમેન્ટ હોય, પોઝિટિવ ગેમ્સ હોય, જે તમને પોઝિટિવ એપિસોડ્સ હોય નેટફ્લિક્સ પર, હોટસ્ટાર પર, ગમે એ રીતે તમે પોઝિટિવ રીતે તમે ખુશી કોમેડીવાળી મૂવીઝ યા સિરીઝ જોતા હોય તો ઇટ્સ ઓકે. મીન્સ તમારું માઇન્ડ ઓલરેડી એક એવા સ્ટેટ પર છે જેમાં તમારે ચેન્જીસ ઓછા લાવવા પડે. બટ જો તમે એક મારવાવાળી ગેમમાં રમતા હોય, એક એવી સિરીઝ જોતા હોય, ડાર્ક લઈ લો નેટફ્લિક્સની, એવી સિરીઝ તમે જોતા હોય જેમાં તમારું માઇન્ડ એકદમ બધા મરતા હોય અચાનક અને પછી એક એવો એન્ડ આવે કે તમારું માઇન્ડ છે ને અનફોકસ થઈ જાય. લાઇકવાઇઝ હું તમને એક્ઝામ્પલ આપું કે મેં એક સિરીઝ જોઈ હતી જેમાં 3 દિવસ મેં કન્ટિન્યુઅસ પૂરી દિવસ અને પૂરી રાત સમજી લો ને કે એક એવી સિરીઝ જોઈ હતી જેમાં એકદમ બધું મારવાનું જ આવે, બધા મરી જ જાય. તો એ કોરિયાની સિરીઝ હતી અને પ્લસ 3 દિવસ પછી મારા માઇન્ડે એટલું અફેક્ટ કર્યું
મને એક એવા સ્ટેટ પર નાખી દીધી કે મને ખબર પડી કે આ અફેક્ટ કઈ રીતે આવે છે. તો મેં થોડું એનાલાઇઝ કર્યું મારી જાતે અને મને ખબર પડી કે આ જે અફેક્શન છે, જે મને અત્યારે જે વિચારો એવા નેગેટિવ આવે છે, જેવું મને ગમતું નથી, મારું મૂડ ચેન્જીસ થઈ જાય છે, બિકોઝ ઓફ દેટ સિરીઝ આઈ વોચ દેટ ફ્રોમ પાસ્ટ 3 days. સો મેં શું કર્યું, એને ડાયરેક્ટ ડિલીટ કરી નાખી. જો કે પૂરી થઈ ગઈ હતી એટલે મેં ડિલીટ કરી નાખી. અને એના પછી મેં એવી સિરીઝ જોવાનું ચાલુ કર્યું, લાઈક ફ્રેન્ડ્સ છે, કોમેડિયન કોઈ પણ લઈ લો. મને તો હોલિવૂડની ગમે તો હોલિવૂડની લઈ લો, ગુજરાતી કોમેડિયન મૂવીઝ ગમે તો એ લઈ લો, ડાયરો લઈ લો, જે પણ તમને ગમે, નાની જે પણ કંઈ કોમેડિયન હોય એને ટ્રાન્સફર કરી લો, તો તમારા મનમાં અને વિચારોમાં એકદમ પરિવર્તન આવવા માંડશે. સમજ પડે છે ને હું શું કહું છું? As per the Bhagavad Gita said, for him who has conquered the mind is the best of friend. But for one who has failed to do so, his very mind will be greatest enemy. શું કીધું ભગવદ્ ગીતામાં કે જો તમે તમારા મગજને તમારો બેસ્ટ ફ્રેન્ડ બનાવી લેશો તો એ તમને એક એવા રસ્તે લઈ જશે જેમાં તમને નકરું ખુશી અને આનંદ અને લવ જ મળે. પણ જો તમે એને દુશ્મન બનાવી લીધો તમારા માઇન્ડને, તમે એવું વિચારો છો આ મારું માઇન્ડ કેવું છે, સારા વિચાર કરતું જ નથી, આ મારું માઇન્ડનો જ બધું ભૂલ છે, તમે એને એનિમી બનાવી લેશો તો એ તમારો એવો એનિમી બનશે, મીન્સ એવો દુશ્મન બનશે કે તમારી આખી લાઈફને બરબાદ કરી નાખશે. તો હવે હું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવું કે આપણે જે મંકી માઇન્ડ અને મોન્ક માઇન્ડની વાત કરતા હતા, રાઈટ? એમાં એક બાળક અને માતા પિતાનો પેરેન્ટનો એક સંબંધ છે. કઈ રીતે? તો મંકી માઇન્ડ છે એક બાળક છે અને મોન્ક માઇન્ડ છે એક અડલ્ટ છે, એને બધી સમજમાં આવે છે. હવે કંઈ પણ લાઈફમાં ચેલેન્જીસ આવી જાય, ચેલેન્જીસ એટલે કે ઇમિડિયેટલી રિએક્શન્સ, ઇમિડિયેટલી ચેલેન્જીસ આવે. કઈ રીતે ચેલેન્જીસ આવશે? હા, તો આપણે હતા ક્યાં? મંકી માઇન્ડ એન્ડ મોન્ક માઇન્ડ, રાઈટ? તો મંકી માઇન્ડમાં આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ કંઈ ચેલેન્જીસ આવે લાઈફની અંદર, યા કંઈ સમજી લો કે કંઈક ઇમિડિયેટ રિએક્શન આવે, આપણે ઇન્સલ્ટ થઈ હોય, આપણે ક્યારેક જાતે ડિફેન્ડ કરવા લાગીએ તો આપણે શું કરીએ? સોર ફેસ કરીને બેસી જઈએ, મોઢું ચડાવીને બેસી જઈએ. એ બધું શેમાં આવે છે? મંકી માઇન્ડની અંદર. મોન્ક માઇન્ડ હોય તો એ શું કરશે? એ એકદમ એના વિચારોને શાંત કરશે પહેલાં અને પછી જોશે કે આમાં શું ઘટે છે, કઈ રીતે રિએક્શન આપવું, આ મારી અંદર સ્ટોરી શું છે, આ કયું સારી વાત છે, કઈ સારી વાત નથી, એ બધું કોણ જોશે? અડલ્ટ માઇન્ડ જોશે, એટલે મોન્ક માઇન્ડ જોશે. એ ડિસાઇડ કરશે કે શું મારે પહેલાં એ પોઝ રાખશે, પેલી સિચ્યુએશનને પોઝ આપી દેશે અને પછી એનું પિક્ચરને એનાલાઇઝ કરશે કે શું આમાં મારે રિએક્શન આપવું જરૂરી છે, અને જ્યાં એવું લાગે કે નહીં તો એ બેસી જશે અને એનાલાઇઝ કરશે કે ક્યાં ભૂલ હતી. એ મોન્ક માઇન્ડ હતું. આપણી બોડીની અંદર એઝ પર ધ ગીતા સે કે આપણી બોડીની અંદર 5 સેન્સીસ હોય છે: ટચ, ટેસ્ટ, સ્મેલ, હિયરિંગ એન્ડ સાઇટ. જો તમે આ 5 સેન્સીસને કંટ્રોલ કરી લો, એન્વાયરમેન્ટમાં એ બધી જગ્યા પર એવા જે પોઝિટિવ જે છે સેન્સીસને, એને તમે કંટ્રોલ યા કરતાં શીખી જાઓ તો તમારી લાઈફ સારી થઈ જશે. લાઈક ટેસ્ટ, તમારે હંમેશા વેજવાળું ખાવાનું. સ્મેલ, હિયરિંગ, તમારે સારું રીતે સાંભળવાનું. સાઇટ, તમારે સારા મૂવીઝ કે એવું બધું હોય એવું બધું જોવાનું. 5 સેન્સીસને એવી રીતે કંટ્રોલ કરો, એવી જગ્યા પર તમે પ્લેસ કરો દિવસમાં, તો લાઈફ વિલ બી ઇઝીયર, યુ નો. એઝ પર ધ મંકી માઇન્ડ ઓર મોન્ક માઇન્ડ, આના વિશે હું એક એક્ઝામ્પલ આપીશ. સલોની ટેમ્પલ્સ ઇન ચાઇના એ 1500 years પહેલાંનું જ છે. એની અંદર શું કરે કે બધા જે મોન્ક હોય, લાઇકવાઇઝ ચાઇનીઝ, ટિબેટિયન મોન્ક હોય, એ એકદમ એવા સ્ટેટ ઓફ માઇન્ડ ઓર મેડિટેટની અંદર જતા રહે કે જેને કંઈ ફીલ પણ ના થાય, નેગેટિવ પણ ફીલ ના થાય, પોઝિટિવ પણ ના થાય. તો આ જોવા માટે એ લોકો, એક રિસર્ચર્સે બધા એ પાસે ગયા, ત્યાં મોન્ક પાસે ગયા અને રિસર્ચ કરવા માટે પોતાનું એક એવી હીટવાળી પ્લેટ રાખી ત્યાં એની પાસે, અને મોન્ક્સને કીધું કે તમે એના પર ચાલો, અને પછી એના સેન્સીસ, એના મગજ ઉપર બધા વાયર્સો સેટ કરીને એના સેન્સીસ જોવામાં આવ્યા. મોન્ક્સને જરાય પણ જ્યારે હીટ ચાલુ કરવામાં આવી અને એ પહેલાં જે એના જે ટેમ્પરેચર, એનું બોડી ટેમ્પરેચર, એનું માઇન્ડ ઓફ સ્ટેટ બધું સેમ હતું, અને હીટ ચાલુ થયા પછી એ 5 મિનિટ જ્યાં સુધી ઊભા રહ્યા અને થોડું ચાલ્યા તો પણ એને પેઇન ફીલ થયું નહીં, બિકોઝ એને એક એવું જે ફિઝિકલી અને ઇમોશનલી એ જે હતા એ બંનેનું સેમ લેવલ એને રાખ્યું હતું એટલા માટે. અને મોન્ક્સે શું કર્યું કે હીટ જે હતી એ પેઇનફુલ હતી, બટ એને
એવી રીતે એક્સપ્રેસ યા નેગેટિવ જે ફિલિંગ છે એને એક્સપિરિયન્સ કરી નહીં, એને નેગ્લેક્ટ કરી નાખી. તો આપણે આપણા જીવનની અંદર જોવું, સાંભળવું, સ્મેલ લેવી, ટચ યા ટેસ્ટ એના અંદર ઘેરાયેલા છીએ. એક્ઝામ્પલ આપું કે જો તમારું ફેવરેટ આઈસ્ક્રીમ તમારી સામે મૂકવામાં આવે તો તમે શું નહીં ખાવ એવું બનશે? નહીં, તમે ખાશો જ. શું તમને હું એક તમારો જ ફોટો બીચ ઉપર ગયા હોય અને એ તમને બતાવું એટલે તમે શું એક ડે ડ્રીમ કરવા માંડશો કે હા મારે બીચ પર ગઈ હતી, એ લાગતી હતું, મારે હજી જવું છે, એ બધું ડે ડ્રીમિંગ તમે કરવા લાગશો. તો એના પરથી કહેવાય કે મંકી માઇન્ડ છે એ રિએક્ટિવ છે અને મોન્ક માઇન્ડ છે ઇઝ પ્રીએક્ટિવ છે. સો લેટ મી ટેલ યુ માય ફેવરેટ પાર્ટ ઓફ ધીસ લાઇન્સ. Within the reason, I recommend removing unwanted sensory triggers from your home or deleting the app. As you do, visualize yourself removing them from your mind. You can do the same thing when you hit an unwanted mental trigger. A word that you used to hear from your parents, a song from your past. Visualize yourself removing that from your life as you would ફિઝિકલ ઓબ્જેક્ટ. તો આમાં શું કીધું કે જ્યારે પણ આપણા મોબાઈલ્સની અંદર યા પછી લેપટોપ યા કોઈ પણ ગેજેટ લઈ લો જેમાં તમારે અનવોન્ટેડ વસ્તુઓ છે તમે આપણે શું કરશો એને ડિલીટ કરી નાખશો. એવી જ રીતે માઇન્ડની અંદર જે છે ઘણા વિચારો એવા હોય છે જે વારે વારે આવતા હોય છે જે કામના હોતા નથી, તો એને તમે ડિલીટ કરતા ભૂલી જવાની પ્રયત્ન કરો, ડિલીટ કરતા શીખી જાઓ. એન્ડ કંઈક આપણે ક્યારેક પેરેન્ટ્સ પાસેથી સાંભળી હોય, ક્યારેક આપણે પાસ્ટના જે વિચારો હોય કાં થોટ્સ હોય યા પછી સોંગ્સ હોય, ઇમોશનલ લેસ સોંગ્સ હોય જેને કંઈ મિનિંગ્સ ના હોય, એ ભૂલી જવાની પ્રયત્ન કરો. પછી એવું વિઝ્યુલાઇઝ કરો કે તમે મીન્સ આંખ બંધ રાખીને એનું ખાલી આમ ધ્યાન રાખો કે તમે આપણે કેમ એપ ડિલીટ કરીએ એવી રીતે આપણે આંખ બંધ રાખીને આપણા જે વિચારો છે, આપણી જે અનવોન્ટેડ વાતો છે એને ખાલી ડિલીટ કરતાં મનની અંદર શીખી જાઓ. તો આપણો ગોલ એ નથી કે આપણે મગજને આપણે સાયલેન્સ કરી નાખવાનું છે, ચૂપ કરી દેવાનું છે, એ નથી. આપણો ગોલ એ છે કે આપણે ફિગર આઉટ કરવાનું છે, આપણે સોલ્વ કરવાના છે આપણા જ વિચારોને અને મિનિંગ્સ ગોતવાના છે એની અંદરથી. સો વી કેન સ્ટેપ ટુ અવોઇડ ટ્રિગરિંગ પ્લેસીસ એન્ડ પીપલ બાય એડજસ્ટિંગ વોટ વી સી, લિસન ટુ, રીડ ઓર ઓબ્ઝર્વ. આપણે જે પણ કંઈ રીડ કરીએ છીએ, જે પણ કંઈ આપણે એબ્ઝોર્બ લઈએ છીએ માઇન્ડની અંદર, એને આપણે ટ્રિગર આપણે ખબર પડે કે આપણે કઈ કઈ જગ્યા ઉપરથી આપણે શું ટ્રિગર કરવાનું છે, કયું બહાર કાઢવાનું છે અને કયું લેવાનું છે. મોંક્સના પર્સપેક્ટિવથી આપણી ગ્રેટેસ્ટ પાવર છે સેલ્ફ કંટ્રોલ. ટુ ટ્રેન ધ માઇન્ડ એન્ડ એનર્જી ટુ ફોકસ ઓન યોર ધર્મા. આપણે ધર્માની અંદર ફોકસ કરવું જોઈએ. આપણે આવા માઇન્ડ અને આપણી એનર્જી એને ફોકસ કરવી જોઈએ, ટ્રેન કરવું જોઈએ. આપણે નેવિગેટ કરવું જોઈશે દેટ ટફ હોય, ચેલેન્જીસ હોય, ફનવાળું હોય, સેમ બેલેન્સમાં રાખવાની ટ્રાય કરવી જોઈએ વિથઆઉટ બિંગ ટુ એક્સાઇટેડ ઇન અ પ્લેઝર ઓર ટુ ડિપ્રેસ્ડ બાય પેઇન. આપણે વધારે પડતું એક્સાઇટેડ પણ નહીં થઈ જવાનું અને આપણે વધારે પડતું ડિપ્રેસ પણ નહીં થઈ જવાનું, બિકોઝ આ લાઈફ છે બોસ, આમાં તમારું બધું જ આવશે. સો વન લાઇન આઈ દેટ લવ દેટ સો મચ. ટ્રીટ યોર સેલ્ફ વિથ ધ સેમ લવ એન્ડ રિસ્પેક્ટ યુ વોન્ટ ટુ શો ટુ અધર્સ. એમાં એવું કહે છે કે તમારે જેવો લવ જોઈએ છે, જેવી તમારા માટે રિસ્પેક્ટ જોઈએ છે, પહેલાં એ તમે બીજાને આપતા શીખો તો જ તમને મળશે. આ તો એવું છે ને કે જેવું કરો તેવું મળો, એવી રીતે જ. આ હતી આખી માઇન્ડની વાત. બટ હવે હું એવું શીખવાડીશ કે જો તમારી પાસે એક નેગેટિવ એન્વાયરમેન્ટમાં રહ્યો છો, નેગેટિવ સરાઉન્ડિંગ છે, નેગેટિવ ફિલ્મ છે, નેગેટિવ તમે જોવો છો, સાંભળો છો, ટેસ્ટ કરો છો, નોનવેજ ખાઓ છો, બધું નેગેટિવ છે. આમાંથી બહાર કઈ રીતે આવવાનું? તો પહેલાં તો વિઝ્યુલાઇઝ કરવાનું. વિઝ્યુલાઇઝ મીન્સ નથિંગ. આંખ બંધ કરો અને જુઓ, જાણો તમારી જાતે કે કઈ કઈ જગ્યા ઉપર મારે રોક રાખવાની જરૂર છે. કેટલા વહેલા તમે ઉઠો છો, કેટલા વહેલા તમે જોવો છો, મોબાઈલ પકડીને બેસી જાઓ છો, કઈ કઈ જગ્યા ઉપર તમારે જાણવાનું છે. આંખ બંધ કરીને 10થી 15 મિનિટ ટ્રાય કરો બેસવાની. વિચારો આવે છે, આવવા દો. એને ખાલી એટલું સમજાવો કે ઇટ્સ ઓકે, તું મારા વિચારો છે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે બોલતા શીખી જાઓ. પછી એવું વિચારો કે હાઉ કેન આઈ હેલ્પ યુ થ્રુ ધીસ. હું મારી જાતે જ કઈ રીતે મદદ કરી શકું. જો તમે સ્કેર્ડ છો, મીન્સ ડરો છો કોઈ પણ વાતથી, તો તમે ખાલી એમ બોલી શકો કે ઇટ્સ ઓકે, આઈ કેન સી યુ, હાઉ કેન આઈ હેલ્પ યુ વિથ ધીસ થ્રુ. જો તમે એવું લાગે કે તમે વર્થલેસ છો, તમે કંઈ કામના નથી, હા ક્યારેક સિચ્યુએશન એવી આવી જાય યા પછી એન્વાયરમેન્ટ એવું બની જાય કે આપણને એવું લાગે
કે આપણે વર્થલેસ છીએ, તો એવું બોલવાનું, આઈ ફીલ વર્થલેસ. લેટ્સ ટોક અબાઉટ વોટ્સ યુ લવ અબાઉટ માય સેલ્ફ. ઓકે. એન્ડ ક્યારેક એવું પણ લાગે કે યુ આર અનઇમ્પોર્ટન્ટ, તો આપણે એવું બોલવાનું, these things make you feel unimportant. Before we talk about how to change that, let's list about what makes me feel important. સમજ પડે છે? જ્યારે આપણે સ્કેર્ડ હોઈએ, વર્થલેસ હોઈએ, અનઇમ્પોર્ટન્ટ ફીલ કરતા હોઈએ, તો ત્યારે આપણે બધાને આપણી જાતે સવાલ પૂછવાના કે આવું કેમ લાગે છે, એવું તો મારા માટે કઈ વસ્તુઓ છે જે મને ઇમ્પોર્ટન્ટ છે મારા માટે, અને પ્લસ વેલ્યુએબલ અને મિનિંગફુલ પણ હોવી જોઈએ. સો એક પેન અને પેપર લઈને બેસી જવાનું. જાતે જેટલા પણ મનમાં તમને પછી સવાલો આવશે કે આ સવાલમાં જવાબ કયો છે, તમારી જાતે જ તમને જવાબ મળશે, તમારી જાતે જ તમને સવાલ મળશે. વોટ એમ આઈ ટુ મી, હાઉ કેન આઈ ચેન્જ ધ સિચ્યુએશન, મારે એવું શું કરવું જોઈએ કે જેનાથી મારે આ ચેન્જીસ લાવવા જોઈએ, શું આ ચેન્જીસ લાવવા માટે મારે જરૂરી છે. ઇટ્સ ઓલ અબાઉટ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, યુ નો. And the last but not least, stay in present. Appreciate everything, even the ordinary, especially the ordinary. By Pema Quadron. Have a great day. Have a great weekend. I hope I see you in the next weekend. See you until then. Bye bye. Sending you lots of love to you and your family. Stay healthy, stay safe, and bye bye.